की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपी श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की, श्री वृंदावन मथुरा धाम की, श्री नवद्वीप मायापुर धाम की, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की, श्री द्वारिकापुरी धाम की, गंगा मैया यमुना मैया की, भक्ति देवी की, तुलसी महारानी की, युग धर्म हरिनाम संकीर्तन के जय। श्रील प्रभुपाद दिव्य पुस्तक वितरण महा मैराथन के जय। नित्याय गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता विशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो આજે આપણે થોડુંક પ્રવચન ઓછું રાખશું, આ થોડોક અવાજ છે એટલે, અને ઇન્ટરેક્શન સેક્શન વધારે રાખશું. તમારે કંઈને કંઈ પ્રશ્ન હોય તો તમે બધા પૂછી શકો કોઈ. પણ આજે આપણે જે શ્લોક લેવાના છે તે પહેલાં લઈ લઈએ. ચૈતન્ય ચરિતામૃતનો શ્લોક છે, મેં ઇસ્કોન નવસારી ગ્રુપમાં અને 6 ડે સેશન ગ્રુપમાં મૂકેલો છે. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા પ્રકરણ 15 16 સંખ્યા 166 ઇંગ્લિશમાં છે. મારી પાસે ઇંગ્લિશમાં છે એટલે છે, ગ્રુપમાં બધા જોઈ લઉં કોની પાસે છે. ગ્રુપમાં કોણ કોણ નથી? અહીંયા બેસેલાઓમાં કોણ કોણ ગ્રુપમાં નથી? ઇસ્કોન નવસારીના ગ્રુપમાં
ચલો, એટલે મોટા ભાગના બધા છે. કૃષ્ણ સે સેવા સત્ય કરે એ માંગે ભૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિના નાહી અન્ય કૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિના નાહી અન્ય કૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિનો નાહી અન્ય કૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિનો નાહી અન્ય કૃત્ય. કોઈ બોલી શકે છે જેન્ટ્સમાંથી પહેલા? કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિનો નાહી અન્ય કૃત્ય. કૃષ્ણ સે સત્ય કરે એ માંગે ભૃત્ય. ભૃત્ય વાંછા પૂર્તિ વિનો નાહી અન્ય કૃત્ય. માતાજી એનો અર્થ છે, મારો અવાજ બધાને સંભળાય છે પછાડી કે પછાડી પેલું વધારે સંભળાય ને મારો અવાજ ઓછો સંભળાય? પારસ માતાજી સંભળાય? ઓકે, થોડુંક બાજની પણ ટ્રિબલ જરાક વધારી દેવું અને વોલ્યુમ જરાક વધારી દેવું, જરાક જ. હરે કૃષ્ણ. ટ્રિબલ વધારજો, ઇકો બાજ થોડુંક ઓછું કરી દેવું. હરે કૃષ્ણ. ક્લિયર છે અવાજ? ઓકે, ચાલો. શુદ્ધ ભક્ત પોતાના સ્વામી પાસેથી જે કંઈ માંગે છે તે કૃષ્ણ નિઃશંક બક્ષે છે, કારણ કે તેમને પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા સિવાય બીજું કોઈ કર્તવ્ય નથી. શું કહે છે અહીંયા ચૈતન્ય ચરિતામૃતમાં? આ શ્લોક શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ બોલી રહ્યા છે. કોને બોલે છે? કોને બોલે છે? પેલા વાસુદેવ દત્તને. કોને બોલે છે? વાસુદેવ દત્તે ગયા વખતે આપણે જોયું હતું. શું જોયું હતું? એક યાચના કરી હતી ચૈતન્ય મહાપ્રભુને. શું યાચના કરી હતી? જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ વાસુદેવ દત્તના વખાણ કર્યા ત્યારે વાસુદેવ દત્તે એક યાચના કરી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને. શું કરી? જો તે આપણે ગયા વખતે જોયું હતું, પણ તમારી યાદદાસ્ત એક રિકલેક્ટ કરવા માટે આપણે જોઈ લઈએ. હે મારા વહાલા પ્રભુ, સર્વ જીવોના પાપ કર્મની ફળોની સ્વીકાર કરવાથી મને સતત નરક ભોગવવા દો, પણ કૃપા કરીને તેમના રોગિષ્ઠ ભૌતિક જીવનને અંત લાવી દો. શું પ્રાર્થના કરે છે? કે આ બધા જગતમાં લોકો દુઃખ ભોગવી રહ્યા છે એ જોઈને મારું હૃદય ફાટી રહ્યું છે, એટલે એ લોકોના પાપ કર્મ મારા માથા પર નાખી દેવ તમે.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરે છે અને કહે છે કે મને એ લોકોના પાપના કર્મને લીધે ભલે નર્ક ભોગવવું પડે, કરોડો વર્ષ ભોગવીશું, પણ આ બધાનો રોગિષ્ટ ભૌતિક જગત, ભૌતિક જીવન અંત આણીને ભગવાનના ધામમાં મોકલી આપો. વૈષ્ણવ કોઈ કરીએ કે આવું? આને કહેવાય વૈષ્ણવ. શું કહેવાય? તો ચૈતન્ય મહાપ્રભુ જવાબ આપે છે. જવાબ શું આપે છે કે શુદ્ધ ભક્ત જે પણ માંગણી કરે એ ભગવાન અવશ્ય પૂરી કરશે. એ માંગણી પૂરી કરવા સિવાય ચૈતન્ય કૃષ્ણ ભગવાનને કોઈ બીજું કર્તવ્ય જ નથી છે. આગળ શું કહે છે? જો તમે આ બ્રહ્માંડના સર્વ જીવોની મુક્તિ ઈચ્છતા હો તો તેમના પાપ કર્મોના ફળ તમે ન ભોગવો તો પણ એ બધાનો ઉદ્ધાર થઈ શકે તેમ છે. હવે ચૈતન્ય મહાપ્રભુ કહે તમે આ જે યાચના કરી ને એ જ બહુ છે. આના માટે તમારે નર્ક ભોગવવું નહીં પડે. એ નર્ક ભોગવ્યા વગર તમે પણ ભગવાનના ધામમાં જશો ને બધા જીવો પણ ભગવાનના ધામમાં જશે. ભગવાન કૃષ્ણ શક્તિ આગળ સમજાવે છે. ભગવાન કૃષ્ણ શક્તિશાળી છે અને આવા બધા જે પણ યાચના તમે કરી છે એ કાર્ય પૂરા કરી શકે એવા શક્તિશાળી છે ભગવાન. એટલે બધા જીવો ભગવાનના ધામમાં જશે. તો એ બધાને ભગવાનના ધામમાં પાછા મોકલવા માટે બીજા એવા બધા લાઈનમાં શુદ્ધ ભક્તો આવે છે આપણી પરંપરામાં, પ્રભુપાદ જેવા. કે આપણે જોઈએ છીએ અત્યારે કે પ્રભુપાદની કૃપાથી ઘણા લોકો ભગવાનના ધામમાં જઈ રહ્યા છે. ભગવાનના ધામમાં જવા માટે શું જરૂરી છે? અંતે નારાયણ સ્મૃતિ. અંતકાલે ચ મામ એવ સ્મરણ મુક્ત્વા કલેવમ ય પ્રયાતિ સમદભાવમ નાસ્તિ અત્ર સંશય. એમાં કોઈ શંકા નથી કે જો અંત સમયે કોઈ ભગવાન કૃષ્ણને યાદ કરે, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે તો એ ભગવાનના ધામમાં નહીં જાય, જશે જ, ગેરંટીથી જશે. તો આ પ્રભુપાદ કરી રહ્યા છે, આપણને બધાને કૃષ્ણ આપી રહ્યા છે. કૃષ્ણ ભાવના ભાવિત કરી રહ્યા છે આપણને એમની પુસ્તકો દ્વારા. તો એમની પુસ્તકોમાં કેટલી તાકાત છે એ આપણે 2-3 ઉદાહરણ દ્વારા જોઈશું કે એમની જે પુસ્તકો છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એક આફ્રિકન ભક્ત હતા, આફ્રિકન બિઝનેસમેન હતા, ભક્ત નહીં હતા, સોરી. અને આફ્રિકન એટલે બ્લેક, કાળિયા લોકો આવે ને તે ટાઈપના, પણ બિઝનેસમેન હતા. પણ એમને દારૂ પીવાની બહુ ટેવ. બિઝનેસમેન દારૂ બહુ પીવે પાર્ટીઓમાં. તો એક દિવસ બહુ દારૂ પીધો, પાર્ટીમાં કોઈ પાર્ટીમાં ગયા હતા અને બહુ વધારે પીવાઈ ગયું અને પાર્ટીમાં જ બેહોશ થઈને પડી ગયા. તો એમના ડ્રાઈવર ને બીજા 2-3 નોકર જે હતા તે એમને હોસ્પિટલ લઈ ગયા. અને પછી હોસ્પિટલમાં જ્યારે હોશમાં આવ્યા ત્યારે ડૉક્ટરે એમને કીધું કે આ તમે જે પીવાની લત છે એ તમારે છોડવી પડશે. જો તમે આને છોડશો નહીં તો બહુ જલ્દી તમારું મૃત્યુ આવી જશે. એટલે પછી એને ઘરે ડિસ્ચાર્જ કરે છે, ઘરે જવા માટે ડિસ્ચાર્જ કરી દે છે. અને ઘરે જાય તો રાત્રે 11 થી 12 એ ઊંઘતા હોય ત્યારે સપનું આવે. સપનું નહીં આવે, રિયાલિટીમાં જોવે. સપનામાં જોવે પણ એમ રિયાલિટીમાં એની સામે જ આવી ગયા હોય. 3 લાંબા માણસો એના કાળિયા દેખાતા હોય ને એકદમ ક્રૂર દેખાતા હોય અને એનું મોઢું વાંકું ચૂકવું હોય ને દાંત બધા બહાર હોય ને માથા પર વાળ ઊભા હોય. એવા 3 માણસને જોઈ અને એ ગભરાઈ જાય ને પથારીમાંથી ઉઠીને ભાગે ને દોડતા રાત્રે એના દોસ્તારના ઘરે જતા રહે, એના મિત્રના ઘરે જતા રહે અને ત્યાં સૂઈ જાય. પછી બીજા દિવસે સવારે જાગે છે તો સવારે ત્યાંથી નગર સંકીર્તન ચાલતું હોય ભક્તોનું, ઇસ્કોનના ભક્તોનું એ સમયમાં.
અને સાથે સાથે નગર સંકીર્તનમાં બધા પુસ્તક વિતરણ કરે એ રીતના પુસ્તક વિતરણ ચાલતું હોય. તો એ ત્યાં આવે છે અને પેલાને કે આ તમે શું કરો છો? તે કે અમે પુસ્તક વિતરણ કરીએ છીએ. તો કે આ તમારા માટે પુસ્તક છે, લેવ. તો કે કઈ? તો કે સેકન્ડ ચાન્સ. કઈ પુસ્તક આપે? સેકન્ડ ચાન્સ. તો પેલો કે જોવા દેવું શું છે આની અંદર. તો આમ કરે આમ ફેરવે તો અજામિલને લેવા આવેલા હોય પેલા યમદૂત, ત્યાંનું ચિત્ર હોય અંદર. યમદૂત જે લેવાયો, આ જે લોકો મને કાલે રાતે લેવા આવેલા એમ કે તમારી પાસે ક્યાંથી ચિત્ર આવી ગયું? આ કોણ છે એમ કે આમાં તમે દોરેલા છે તે કે આ યમના દૂત છે. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે માણસને જીવને લેવા આવે. તે કે મારી પાસે કેવી રીતના આવી ગયા? તે કે ભૂલથી કદાચ આવી ગયા છે કાલે તમારી પાસે, અથવા આજે પાછા પણ આવી શકે તમારા. તો કે આનાથી બચી કેવી રીતના શકાય? તો કે જો અજામિલને લેવા આવેલા હતા અને અજામિલે ભગવાન નારાયણ 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 એમ બોલ્યા અને એ બચી ગયો અને એને બીજો ચાન્સ આપવામાં આવ્યો. તમે જેવી જો ભગવાનનું કીર્તનમાં ભાગ લેવાનું શરૂ કરી દેશો અને આ પુસ્તકો વાંચવાનું અધ્યયન શરૂ કરી દેશો, તમે બી બચી જશો. એટલે એ વાંચવાનું શરૂ કરી દે, વાંચવાનું શરૂ કરી દે, કરીને ભક્ત બની જાય. ભક્ત બની જાય. આજે સંન્યાસી છે અને આફ્રિકન કન્ટ્રીના જીબીસી છે, ગવર્નિંગ બોડી કમિશનના મેમ્બર છે, અને માયાપુરમાં ભક્તિ વૈભવ અને ભાગવતમ ઉપર ટીચિંગ કરે છે, ક્લાસીસ ચલાવે છે સાથે સાથે. તો એક પુસ્તક વાંચવાથી માણસ ક્યાંથી ક્યાં આવી ગયો. આ પ્રભુપાદની પુસ્તકોમાં તાકાત છે, ખ્યાલ આવ્યો ને. હું પણ પુસ્તક વાંચતો માટે પ્રયત્નશીલ હતો, બહુ બધી પુસ્તકો વાંચતો હતો. ઇસ્કોનમાં આવ્યા પહેલાં મેં સ્વામી સુખદેવાનંદની ભગવદ્ ગીતા વાંચી, સ્વામી સુખદેવાનંદ જયદયાલ ગોયનકાની ગીતા પ્રેસ ગોરખપુરની ભગવદ્ ગીતા વાંચી. મહારાષ્ટ્રના સંત છે સંત જ્ઞાનેશ્વર, એની ભગવદ્ ગીતા વાંચી. પછી હું બહુ બધી જગ્યાએ જતો હતો. આસારામના 2-3 આશ્રમમાં, ભાવનગરમાં એક આશ્રમ છે તેમાં ગયો આ સંશોધન માટે કે સત્ય શું છે. અહીંયા સેલવાસમાં પણ એમનો એક આશ્રમ હતો, ત્યાં પણ હું ગયો. મેં પેલા કહેવાય સ્વાધ્યાય પરિવારના કેટલા લેક્ચર સાંભળીને એને જાણવાનો પ્રયત્ન કર્યો. પ્રમુખ સ્વામીને પણ હું મળેલો છું અહીંયા નવસારીમાં જ, અને એમના લેક્ચરોમાં પણ હું જતો હતો. પણ ઇસ્કોનની ભગવદ્ ગીતા આવી પછી મારી રિયલ લાઈફ ચેન્જ થવા માંડી. જ્યાં સુધી ઇસ્કોનની ભગવદ્ ગીતા નહીં આવી હાથમાં, ત્યાં સુધી હું એવો ને એવો રહ્યો. જેવી ભગવદ્ ગીતા ઇસ્કોનની આવી અને મારું જીવન પરિવર્તન પામ્યું. નહીં સીધું કે બાજુ જતું હતું? નર્કમાં. કે બાજુ? નર્કમાં. એવી રીતના આપણે બધાનું નર્કમાં જાય. પ્રભુપાદની કૃપાથી આપણે બધા બચ્યા છીએ અને આપણે બધાનું ડાયરેક્શન અત્યારે કાઉન્ટડાઉન ચાલે છે વૈકુંઠ તરફ. શું ચાલે છે? કાઉન્ટડાઉન. કોઈ ઇવેન્ટ હોય તો કાઉન્ટડાઉન ચાલે ને, તેવી રીતના કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. બીજું એક ઉદાહરણ આપું તમને. પૃથા પ્રભુ કરીને છે, બહુ જબરજસ્ત પ્રચારક છે યુરોપિયન કન્ટ્રીમાં. તો એક દિવસ એમની પાસે ઈશોપનિષદ, કોણે વાંચી ઈશોપનિષદ? કેટલા શ્લોક છે અંદર? 18 શ્લોક છે ખાલી. કેટલા શ્લોક છે? 18. પણ એક શ્લોક પર પ્રભુપાદે 10-10 પાનાનો તાત્પર્ય પરપોટ આપ્યો છે. 9 થી 10, 15 પાના બી હોઈ શકે, એટલો મોટો તાત્પર્ય છે. એટલી આમથી બુક છે. તે પૃથા પ્રભુ પાસે એ બુક આવે અને રાતના 9 વાગે આવે. કેટલા વાગે? અને વાંચવાનું શરૂ કરે, સવાર સુધીમાં આખી બુક વાંચી નાખે. અને સવારે જેટલી વાંચી નાખે એવું જ લગેજ પેક કરીને ઇસ્કોન મંદિર જતા રહે. ત્યાર પછી કોઈ દિવસ પાછા જીવનમાં આવ્યા જ નહીં. અને અત્યારે જબરજસ્ત પ્રચારક છે. સંકીર્તન પાર્ટી યુરોપમાં લીડ કરે.
બીજા પેલા એક કર્નલ હોય જે અત્યારે સંન્યાસી બની ગયા છે, એ કર્નલ મિલિટરીમાં એમના 2 ઓફિસરો ભગવદ્ ગીતા વાંચતા હોય. મેં કીધું ગયા વખતે, હા, તો એના 2 ઓફિસર ભગવદ્ ગીતા વાંચતા હોય અને એ જોઈ જાય એટલે ત્યાં જાય અને એને ઓફિસરને કહે, આ તમે શું વાંચો છો? તો એ કહે કે આ ભારતીય બુક છે, ક્લાસિકલ બુક, આમાં એટલે ધ્યાન, યોગ અને મંત્ર મેડિટેશનની વાત કરે છે. આમાં યોગ અને મંત્ર મેડિટેશનની વાત કરે છે આ બુક. તો કે મને આપો, હું વાંચી જોઉં. એટલે એને ભગવદ્ ગીતા આપે વાંચવા, અને એ ઘરે જઈને વાંચીએ અને અઠવાડિયામાં વાંચી લે ભગવદ્ ગીતા. એ એમ કે તો પેલા અઠવાડિયા પછી પેલા ઓફિસરની પાસે આવીને ઓફિસરોને કહે, એના મિલિટરી ઓફિસરને, કે મેં આખી ભગવદ્ ગીતા વાંચી લીધી. તો પેલા લોકોને નવાઈ લાગે, અઠવાડિયામાં વાંચી લીધી? તે કે હા, અમે વાંચી લીધી. તે કે ના હોય, નહીં, મેં વાંચી લીધી. પણ એ દિવસે રાતે એના સપનામાં એક વૃદ્ધ વ્યક્તિ આવે અને એમ કે તું તારા ઓફિસર સાથે જૂઠું બોલે છે. એમ કે આખી ભગવદ્ ગીતા વાંચી લીધી, ત્યાં ભાવાર્થ ક્યાં એક પણ વાંચ્યા જ છે? એમ કરીને એને સપનામાં ખીજવાય એ વૃદ્ધ વ્યક્તિ. તો એ પાછો ઝપકીને જાગી જાય અને જોઈ કે પાછી ભગવદ્ ગીતા ખોલે અને જોઈ, ઓ હા, મેં ભાવાર્થ તો વાંચ્યા જ નથી. એમ કરીને આમ પેજ ફૂલવતા હોય, આમ કરીને બંધ કરે તો પ્રભુપાદનો ફોટો હોય પછાડી. હા, તો કે ઓ આ જ વ્યક્તિ મને રાતના સપનામાં આવેલો હતો અને મને ખીજવાયો. અને પછી આખી પરપટ સાથે ભગવદ્ ગીતા વાંચે, એટલે ભાવાર્થ સાથે ભગવદ્ ગીતા વાંચે. અને વાંચી અને ત્યાર પછી ભગવદ્ ગીતાની દીક્ષા લે. અને દીક્ષા લઈને ધીમે ધીમે પ્રચારક બને, બુક વિતરક બને અને ધીમે ધીમે સંન્યાસી બની જાય. અત્યારે એમનું નામ છે ભક્તિ અનંત કૃષ્ણ ગોસ્વામી મહારાજ. શું નામ છે? ભક્તિ અનંત કૃષ્ણ ગોસ્વામી મહારાજ. કેટલી શેના પરથી પરિવર્તન આવ્યું? ભગવદ્ ગીતા વાંચવા પરથી. બીજું એક ઉદાહરણ તો મેં તમને અહીંયા જ પહેલાં થોડાક ટાઈમ પહેલાં એક ઉદાહરણ આપેલું, 5-6 મહિના પહેલાં, કે એક કર્નલ હોય, એ એક આખા ગામને ઉડાવી દે, 10,000 માણસની હત્યા કરી નાખે. વિદ્રોહ પુકારેલો એક એરિયાના લોકોએ રશિયન સરકારની સામે. તો આ મિલિટરીના કર્નલને મોકલે કે તમે આ વિદ્રોહનું દમન કરી દેવું. અને એ ગોળીબાર કરી અને એક જ દિવસમાં 10,000 માણસોની હત્યા કરી નાખે. અને સરકાર એને ઇનામ આપે, પેપરમાં એનો ફોટો છપાય. કીધેલું ને? કોને કોને યાદ છે? તમને યાદ છે? બીજા કોને કોને યાદ છે? આનંદ કીર્તિને યાદ છે? હા, ઓકે. તો અમુકને યાદ છે, અમુકને ભૂલી ગયા છે. તો એ વ્યક્તિ એક વખત ટ્રેનમાં જતો હોય તો બધા એને જોઈને ડબ્બો ખાલી કરીને જતા રહે, કારણ કે આટલો ક્રૂર વ્યક્તિ સાથે કોણ બેહે? કદાચ મગજ છટક્યું તો અમારું બી આવી બને, એમ કરીને ડબ્બો ખાલી કરીને જતા રહે. પણ એક ભક્ત હોય તે સામે બેસીને ભગવદ્ ગીતા વાંચ્યા કરતો હોય, ઇસ્કોનનો ભક્ત. એટલે એ આમ કરી એની બુકને આમ મારે અને પાડી કાઢે અને કે તને શરમ નહીં લાગતી? આ બધા મને મારથી ગભરાઈને ભાગી ગયા ને તું અહીંયા બેસી રહ્યો છે, ક્યાંથી તારામાં આ શક્તિ આવે છે? શું વાંચે છે તું? તો કે હું ભગવદ્ ગીતા વાંચું છું. અને આ ભગવદ્ ગીતામાં એવું રહસ્ય છે કે મને કોઈનો ડર લાગતો એમ કેમ કરે? ભાવિકભાઈ, એ ભાવિકભાઈ, એને લઈ લેવું. શું હતું? હા, એટલે એ ભગવદ્ ગીતા 8 કલાકનો રૂટ હોય, 8 કલાકનો રૂટ મુસાફરી હોય એમની. એટલે કે મને વાંચવા આપજો, શું છે અંદર? એટલે એ વાંચવા માંડે અને વાંચતા 8 કલાકમાં અમુક એને નહીં સમજ પડે તો સામે પૂછે એને, અને 8 કલાકમાં ભક્ત બની જાય. અને અત્યારે મહાન પ્રચારક છે રશિયામાં જ. બોલો, એક વ્યક્તિ હોય, એ કટલખાનામાં કામ કરતો હોય, બુચર હાઉસ, સ્લાઉટર હાઉસમાં.
પણ એક દિવસ કંઈક બ્રેકડાઉન હોય તો નવરો હોય અને એમાં એક કંઈક સ્ટોર રૂમ જેવું હોય, એમાં ફાટેલી તૂટેલી આ શું છે, કઈ બુક છે? ચૈતન્ય ચરિતામૃત. આ મેં ક્યાંથી લીધેલી તમને ખબર છે કોઈને? હે, હું અમારા શાંતાદેવી રોડ પર સરદાર સોસાયટીમાં રહેતો હતો, તો એક ભંગારવાળો વેચતો હતો ભંગાર. ત્યારે હું ઇસ્કોનમાં આવી ગયેલો હતો, તો મેં જોયું તો આ બધી ચૈતન્ય ચરિતામૃતનો આખો સેટ ભંગારમાં કોઈ આપી દીધેલો હતો એને. તો મેં લઈ લીધો. એટલે આ જૂનું એડિશન છે, બહુ પતલા અક્ષર. અત્યારનું એડિશન અલગ છે અને એ જમાનાનું એડિશન અલગ હતું. એટલે જો ને તમે, આ તૂટી ગયેલી ને એવી બુક છે, આમ ખ્યાલ આવે ને? તો એ એવી જ રીતે તૂટી ફૂટેલી ગયેલી બુક પડેલી હોય એક ખૂણામાં, ત્યાં એના સ્લાઉટર હાઉસમાં. તો એ આમ કરીને વાંચવાનું શરૂ કરે, પછી એને બહુ સરસ લાગે વાંચન. તો એ પછી બુક્સ લઈ આવે ગમે ત્યાંથી, એન કેન પ્રકારે બુક લઈ આવે અને વાંચીને ધીમે ધીમે ઇસ્કોનમાં દીક્ષિત થઈ જાય. પછી નોકરી છોડી દે, પેલા કતલખાનાની નોકરી છોડી દે. હવે એને એના પત્ની એ જે નગરમાં કતલખાનું આવેલું છે ત્યાં આખા નગરમાં નગર સંકીર્તન કરે અને કતલખાના સામે પણ નગર સંકીર્તન શરૂ રાખે છે. સંકીર્તનને બુક વિતરણ કરે ને બધાને કતલખાનું બંધ કરાવવા માટે પ્રેરિત કરી રહ્યો છે વ્યક્તિ. તો એક બુક, એક ફાટેલી તૂટેલી ભંગારમાંથી લીધેલી બુક કેટલું કામ કરે? તો આ પ્રભુપાદની પુસ્તકોમાં એવી શક્તિ છે કે કોઈનું પણ જીવન પરિવર્તન કરી શકે. ભક્તિચારુ મહારાજને તમે લોકો જાણતા હશો, અમુક લોકો. તો ભક્તિચારુ મહારાજ સંન્યાસી છે. તો એ બહુ ધનાધય કુટુંબમાંથી આવેલા હતા બચપણમાં, યુવાનીમાં, અને જર્મની ભણવા ગયા હોય. અને જર્મનીમાં એમની પાસે બુક આવે, નેક્ટર ઓફ ડિવોશન. શું નેક્ટર ઓફ ડિવોશન? એટલે ભક્તિ રસામૃત સિંધુ, હાઉ ટુ એક્ઝિક્યુટ ડિવોશનલ સર્વિસ નામનો વિભાગ વાંચે અને એને ઇન્ટરેસ્ટ પડવા માંડે, આખી પુસ્તક વાંચી લે થોડાક સમયમાં, અને જર્મની છોડીને પાછા કલકત્તા આવી જાય. કારણ કે ઓરિજિનલ કલકત્તા ના હોય. કલકત્તામાંથી માયાપુર જતા રહે. માયાપુરમાં પ્રભુપાદને મળે અને 3 મહિનામાં હરિનામ દીક્ષા, બ્રાહ્મણ દીક્ષા અને સંન્યાસ દીક્ષા, સંન્યાસી બની જાય 3 જ મહિનામાં. હે, તો આ પુસ્તકમાં એવી તાકાત છે કે કોઈનું પણ જીવન પરિવર્તન કરી શકે. ખ્યાલ આવે છે તમને? તો આપણે હવે ઘણા લોકો હોસ્પિટલમાં લોકોને પેલું કંઈક આપે, કોઈકને હોસ્પિટલમાં કંઈક બીમારી હોય તો મદદરૂપ થાય. અમુક લોકો શું કરે, અમુક કેદીઓને મળીએ આપણે તો એ લોકોને જેલમાંથી બહાર આવવું ગમે જ નહીં. આપણે એને પૂછીએ કેમ નથી આવવું ગમતું? તો કહો કેટલા વર્ષ તો મારા જેલમાં જતા રહ્યા, હવે હું બહાર નીકળું તો મને કોણ ઓળખે, મને કોણ પૂછવાનું? અને જેલમાં બધી જ ફેસિલિટી છે. એમ કે કેટલા બધા લોકો દાન કરવા આવે, કંબલ બાટે, સુખ સગવડ બધી પૂરી ફેસિલિટીઝ છે. અમને મનોરંજનનું સાધન ટીવી પણ છે. અને હું તો અત્યારે ડિપાર્ટમેન્ટનો હેડ બની ગયો. કેટલા કેદી મારી નીચે કામ કરે છે, એટલું વટભરી મારી સ્થાન છે જેલમાં. તો હું જેલમાંથી કેવી રીતના બહાર આવું? અને ઘણા લોકો દાન આપે ભિખારીને. તો હમણાં 2-3 મહિના પહેલાં એક રેડ પડી બોમ્બેમાં એક ભિખારીને ત્યાં. તો કેટલા કરોડની પ્રોપર્ટી નીકળી? કોઈને ખબર છે કેટલા? હા, 6-7 કરોડની પ્રોપર્ટીનું એક મકાન થાય એવા 7-8 એના પાસે મકાન. કેટલા મકાન? 7-8 કરોડ રૂપિયાની વેલ્યુવાળા 7-8 મકાન એની પાસે. હે, અને બોમ્બેમાં પછી એક અભ્યાસ કરવામાં આવ્યો તો દરેક ભિખારી મહિનામાં 2-3 લાખ રૂપિયા કમાય. મહિનાના કેટલા કમાય? આ અક્ષયભાઈ એન્જિનિયર બનીને તમે જુઓ ભાઈ,
કેટલા બધા બેરોજગાર છે, બોમ્બેમાં જઈને ભિખારી બની જવું જોઈએ. તો આપણી દયા, આપણે જેને દયા કહીએ છીએ એ દયાના રૂપે બીજા લોકો કરોડપતિ થઈને ડાન્સ ક્લબમાં જઈને દારૂ પીને મજા કરી રહ્યા છે. તો એ વાસ્તવિક દયા નથી. વાસ્તવિક દયા છે ભગવદ્ ગીતા આપવી કોઈને, જેનાથી એની પાપ વૃત્તિ ગાયબ થઈ જાય છે. અને પાપ વૃત્તિ ગાયબ થઈ જાય છે અને એ ભગવાનના ધામમાં જવાને શાશ્વત સુખનો અધિકારી બની જાય છે. ખ્યાલ આવે છે ને? તો એટલા માટે પ્રભુપાદની બુક આપવી બહુ જરૂરી છે. એટલા માટે આપણે સમજવું જોઈએ કે પ્રભુપાદ કોણ છે. એક જ્યોતિષ હતા, એ પ્રભુપાદને ક્યારેય મળ્યા નહીં હતા, ક્યારેય મળ્યા નહીં હતા. અને એ પ્રભુપાદ વિશે લખે છે. કોણે પ્રભુપાદ વિશે લખ્યું? 1970માં એ ગોવિંદ દાસી નામના પ્રભુપાદના એક શિષ્ય છે, એ એમની મેમરીઝ નામની બુક છે. મેમરીઝ નામની બુક છે ને, ખબર છે ને તમને લોકોને? કોને કોને ખબર છે અવર મેમરીઝ નામની બુકો છે એમ તમારામાં? પ્રભુપાદના જે બધા શિષ્યો છે 1965થી 66થી 77 સુધીમાં જે બધા શિષ્યો હતા, તે અમુક ટૂંકમાં પ્રભુપાદની યાદગીરી બોલે છે. અવર મેમરીઝ, અમારી યાદ પ્રભુપાદ વિશે, કોઈ ઘટનાઓ વિશે, કોઈ પ્રકરણ વિશે. તો એવી રીતના 3 આવી જ બુક છે. સેમ મારે ઘરે છે, આવી જ બુકો છે, 3 બુકો. મેં બહુ પહેલાં આજે 14 વર્ષ પહેલાં વાંચેલી એક બુક વાંચેલી. પછી હું શોધતો હતો. એકચ્યુઅલી જો આપણે શોધતા હોય ને, આપણે આ બુક મળી જ જાય, ગેરંટીથી મળી જાય. એટલે હું શોધતો હતો. આ બુક મારી પાસે ઝેરોક્સ આપેલી. તમને ખબર છે એનું નામ શું છે? એ નામ હું ભૂલી ગયો. વિદ્યાનગરથી પ્રભુજી એક આવતા હતા આપણે ત્યાં પ્રવચન આપવા. વૃદ્ધ હતા, 50-55 વર્ષના. શું નામ? એણે મને આપેલી હતી. પછી હું હોતો તો મને કે મેં વિચારતો આવી આખી બુક મને મળી જાય તો સારું. એ ઝેરોક્સ મેં કરાવેલી હતી એની પાસેથી. એટલે પછી હું એક કોઈ પ્રોગ્રામમાં કે ગમે ત્યાં ગયો અને મને આખા 3 બુકનો વોલ્યુમ મળ્યું. તો એ બુકમાં ગોવિંદદાસી લખે છે કે એક જ્યોતિષ હતા, તે પ્રભુપાદ વિશે શું કહે છે. એમણે કીધું કે આ જે વ્યક્તિ છે એની કુંડળી કોઈ વાંચી શકે નહીં. એની કુંડળીમાં કોઈ કર્મનું બંધન છે જ નહીં. એ આ જગતમાં આવે છે પોતાની ઈચ્છાથી અને પોતાની ઈચ્છાથી જતો રહે છે. એને સ્પેશિયલ ભગવાનનું કામ કરવા માટે એ આવે છે. એને કોઈ બાંધી શકે નહીં. ને એમની જે લેખન કાર્ય છે, એ લેખન કાર્યની એની જે પેન છે એમાં ઇંક નથી. શું નથી? બોલો બધા મારી સાથે. એમની પેનમાં ઇંક નથી. એમની પેનમાં સંભળાતું જ નથી. મને તો પેલું આ શું ગરબા આવે છે અને શું કહેવાય? ફટાણા કહેવાય. એ જ સંભળાય છે, તમારો અવાજ સંભળાતો નથી. એમની ઇંકમાં, એમની પેનમાં અગ્નિ છે. શું છે? એમની પેનમાં એ પેન, એ અગ્નિ દ્વારા આખા જગતનો એ અંધકાર દૂર કરશે. આખા જગતનો અંધકાર દૂર કરશે. એવું એમણે મળ્યા નહીં હતા પ્રભુપાદને, છતાં પ્રભુપાદ વિશે આવું લખ્યું. અને આપણે જોઈએ છીએ કે આખા જગતનો અંધકાર દૂર કરી રહ્યા છે પ્રભુપાદ. એકચ્યુઅલી આ મુસલમાન લોકો જે ક્રૂર, એટલે બધા મુસલમાન એવા નથી હોતા. એકચ્યુઅલી મુસલમાન ધર્મ જે છે તે અધિકૃત ધર્મ છે. ખબર છે ને તમને? કોને કોને ખબર છે? હાથ ઊંચો કરે. મુસલમાન ધર્મ એટલે ભગવાન કૃષ્ણએ પેગમ્બર, એમના પેગમ્બર જે છે મોહમ્મદ પેગમ્બર, જેમને એ લોકો રસૂલ કહે, તો એ અધિકૃત વ્યક્તિ છે. પણ એવા લોકો માટે એણે પ્રચાર કર્યો જેવા લોકો એને યવન કહે.
એટલે તમે અહીંયા કોઈ સમજી નહીં શકશે હું કહીશ તો. એવા લોકો વચ્ચે પ્રચાર કરવા ભગવાને એમનો એક સંદેશાવાહક મોકલ્યા અને એ હતા મોહમ્મદ પૈગંબર. પણ એ ગુરુ પરંપરા એ લોકોએ અનુસરતા નથી હાલમાં. એટલે જે યથાર્થ રૂપમાં કુરાનની આયાતો છે, આયાતો એટલે કલમો એ લોકો, અને આપણે શું કહીએ શ્લોક, અને એ લોકો એને આયાત કહે. તો એ આયાતને એનો ઓરિજિનલ ફોર્મમાં મિનિંગ સમજી શકતા નથી. એટલા માટે વિકૃત રૂપે અત્યારે એ લોકો એને જોઈ રહ્યા છે. એટલે બહુ મુસલમાનને તમે શોધો, એમાંથી એક સાચા અર્થમાં મુસલમાન નીકળે તમને. તો એવા વ્યક્તિઓ અત્યારે મુસલમાનો હિન્દુ ઉપર કેમ એટેક કરે, અમુક કટ્ટરવાદી મુસલમાનો, એ જોઈ કે આ લોકોમાં પણ કંઈક શક્તિ છે. ખ્યાલ આવ્યો ને? આ લોકોમાં એવી શક્તિ છે અને દ્રઢતા છે જે અમારી કરતાં ઉપર જાય છે. એટલે ઈર્ષાવર્ષ એટેક કરે. શું કરે? અમારથી ઉપર કોણ હોઈ શકે એમ, અમારથી ઉપર કોઈ હોવો જોઈએ નહીં. એટલે આવું ચાલી રહ્યું છે. તો એટલે વૈદિક શાસ્ત્રોમાં એવી શક્તિ છે, અને ખાસ કરીને આપણે પ્રભુપાદના પુસ્તકોમાં કે આખા જગતને હિન્દુસ્તાન બનાવી શકે. પ્રભુપાદ કહે તમે એટલા પાકિસ્તાન માટે ન રડો. જો આ વૈદિક જ્ઞાનનો જો આખા અમે થોડાક લોકો પ્રચાર કરી રહ્યા છે, પણ આ હિન્દુસ્તાનના બધા લોકો આમાં જોઈન થઈ જાય, બધાની છોડો 2% લોકો, કેટલા 2% લોકો પણ જો જોઈન થઈ જાય ને આમાં ફન કન્વિક્શન, એટલે આ પ્રભુપાદના પુસ્તકમાં દ્રઢતા ત્યારે જ આવે જ્યારે આપણે એને વાંચન કરીને આપણું જીવન સુધર્યું એમ આપણે જોઈએ તો દ્રઢતા આવે. એ દ્રઢતાથી જ આપણે વિતરણ કરી શકીએ. તો એવા 2% જો લોકો થઈ જાય ને તો આખી દુનિયા હિન્દુસ્તાન થઈ જશે. કેટલા લોકો થઈ જાય તો 2%. આપણે ખાલી 2%. નવસારીની વસ્તી કેટલી છે બતાવો? શિવાભાઈ, જિગ્નેશભાઈ, ધવલભાઈ, નિષ્પાપ, કેમ નહીં ખબર હોય? એમ ઓફિશિયલ ઓછી બતાવતા હોય, પણ વાસ્તવમાં 5 થી 6 લાખની વસ્તી ખરી નવસારીની. તો 5-6 લાખની વસ્તીમાં 2% કેટલા લોકો થાય? 10-12 હજાર લોકો થાય ને? કેટલા થાય? હવે 10-12 હજાર ઢોટિયા પહેરી લે ફર્મ કન્વિક્શન વાળા, તો નવસારીની શું હાલત કેટલા કે? થોડા વર્ષો પહેલાં અમે પુસ્તક વિતરણ કરવા જતા હતા, તો સર્વશોભના દેવી દાસીને અમુક લોકો કહેતા કે આ 15 જણા લોકોએ નવસારીને આખું ધમરોડી નાખ્યું. હું કીધું આ 15 લોકોએ 15 જણા વેચવા બુક નીકળે ને આખા નવસારીને ધમરોડી નાખ્યું એમ કે આપણામાં એવો કોઈ નથી એમ. ખ્યાલ ને? તો 10-12 હજાર થઈ જાય તો શું હાલત થઈ જાય નવસારીની? એટલા માટે પ્રભુપાદ ઈચ્છતા હતા કે 2% લોકો થઈ જાય, કોઈ કુદરતી આફત નહીં આવે, આખું વિશ્વ હિન્દુસ્તાન થઈ જશે. તો આપણે એટલા માટે પુસ્તકો વિતરણ કરવાની છે. હવે હું આગળ ક્લાસ નહીં લઈશ. તમારા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નના જવાબ લઈશું આપણે. 2-3 વસ્તુ છે